Good morning, my dear students. How are you? Fine. That's great. Dear students, we are now going to start course of English. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે તમારા યુનિટ 2 ઇંગ્લિશ સિલેબસમાં પૂર્ણ કર્યા. આઈ હોપ તમને તે ઇઝીલી સમજાઈ ગયા હશે. સમજાઈ ગયા ને? ખૂબ જ સરસ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ઇંગ્લિશ ના સિલેબસમાં યુનિટ 3 નો અભ્યાસ શરૂ કરીએ. આર યુ રેડી? ગુડ. લેટ્સ સ્ટાર્ટ. યુનિટ 3. વોટ વેર યુ ડુઈંગ? વિદ્યાર્થી મિત્રો, વોટ વેર યુ ડુઈંગ તમે શું કરી રહ્યા હતા? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈએ. અહીં તમારે એક મોટું જાયન્ટ વ્હીલ દેખાય છે. દેખાય છે ને બધાને? આ વિદ્યાર્થી મિત્રો, તમે મોસ્ટ ઓફ ક્યાં જુઓ છો? મેળામાં. સરસ. ગાર્ડનમાં. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જાયન્ટ વ્હીલનું ચિત્ર આપવામાં આવ્યું છે. જાયન્ટ વ્હીલ્સ મીન્સ ચકડોળ, જે આપણે મોસ્ટ ઓફ મેળામાં જોતા હોઈએ છીએ અને એમાં સવારી પણ કરતા હોઈએ છીએ. તમે બધાએ સવારી કરી છે ને? ઓકે. અને કેટલાકની બીક પણ લાગતી હોય માટે તે આવા મોટા જાયન્ટ વ્હીલમાં ના પણ બેસતા હોય. ચાલો, તો એક્ટિવિટી 1 ની અંદર તમારે કેટલાક ક્વેશ્ચન આન્સર છે, જે તમારે જાયન્ટ વ્હીલને રિલેટેડ છે. તો તમારે તેના આન્સર આપવાના રહેશે. ચાલો, ક્વેશ્ચન 1. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? આ ચિત્રમાં તમને શું જોવા મળે છે? શું દેખાય છે? આ ચિત્રમાં તમને એક મોટો જાયન્ટ વ્હીલ જોવા મળે છે. તો આનો આન્સર આવશે આઈ સી અ જાયન્ટ વ્હીલ. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? તો આ માં તમારે એક ચકડોળનું ચિત્ર જોવા મળે છે. નેક્સ્ટ, વેર ઇઝ ઇટ ફાઉન્ડ? તે તમને ક્યાં ક્યાં જોવા મળે છે? તો તેનો આન્સર છે ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર, જે આપણે મુખ્યત્વે મેળામાં જોવા મળે છે. પણ આજે તો આપણે મોટી સિટી, ગાર્ડનની અંદર પણ આ જાયન્ટ વ્હીલ જોઈ શકીએ છીએ. Question 3. Have you ever taken a ride in it? તો તમે તેની સવારી કરી છે જાયન્ટ વ્હીલની? તો તમે તેમાં આન્સર લખશો યસ આઈ હેવ. જો તમે જાયન્ટ વ્હીલમાં ના બેઠા હો તો તમે જવાબમાં લખશો નો આઈ હેવ નોટ. Question 4. Tell your class about your experience riding on it. હવે તમારે તમારો રાઇડિંગનો અનુભવ અહીં તમારા ક્લાસરૂમની અંદર જણાવવાનો છે, એટલે કે અહીં તમારે લખવાનો છે. તો અહીં એક એક્સપિરિયન્સ લખેલો છે. ઇટ ઇઝ ધ એક્સટીની એક્સપિરિયન્સ. ઉત્તેજનાપૂર્વક પોતાના અનુભવને વ્યક્ત કરે છે. I enjoyed the feeling of going up. પોતાની આનંદદાયક પળોને પોતાના શબ્દોમાં વર્ણન કરે છે. Everything looked so tiny. એટલે કે જ્યારે ચકડોળમાં તે બાળક બેઠું ત્યારે તેની નીચેની જે વસ્તુઓ છે તે ખૂબ જ નાની દેખાવા લાગે છે અને તે કહે છે તે મને ખૂબ જ સારો અનુભવ થયો છે અને હું એને ખૂબ જ માણી રહ્યો હતો અને મને ખૂબ જ મજા આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી રીતે પ્રશ્નોના જવાબ લખી શકો છો અને ખાસ કરીને ક્વેશ્ચન 4, જેમાં તમને તમારે અનુભવેલો અનુભવ અહીં લખવાનો રહેશે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ્સ, અન્ડરસ્ટેન્ડ ધ એક્ટિવિટી 1 એન્ડ ક્વેશ્ચન આન્સર? Good. Okay. Now start activity 2.
રીડ ધીસ સ્ટોરી. અહીં એક વાર્તા આપવામાં આવી છે અને તેની સાથે ચિત્રો પણ છે. તો આપણે ચિત્રો સાથે વાર્તાને જોતા જઈશું અને સમજતા જઈશું. ઓકે. વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. વિનુ એક ઝાડ પર ચડ્યો. He sat on a branch. તે એક ડાળ ઉપર બેઠો. He was cutting the same branch. હવે જે ડાળ ઉપર તે બેઠો છે તે જ ડાળને તે કટ કરી રહ્યું છે. An old man saw the boy. હવે વિનુને એક ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ જુએ છે. He said, "Oh Vinu, don't cut that branch." હવે ઓલ્ડ મેન છે એ વિનુને કહે છે, "ઓ વિનુ, ડોન્ટ કટ ધ બ્રાન્ચ." આ ડાળીને તું ના કાપ. આગળ જોઈએ. યુ વિલ ફોલ. હવે જ્યારે ઓલ્ડ મેન વિનુને કહે છે કે તું આ ડાળીને ન કાપ, ત્યારે વિનુ ને કહે છે જો તું આ ડાળીને કાપીશ તો તું નીચે પડી જઈશ. હવે આગળ જોઈએ. The boy laughed at old man. વિનુ છે એ ઓલ્ડ મેન ઉપર હસે છે. He did not follow his advice. વિનુ છે એ ઓલ્ડ મેનની વૃદ્ધ માણસની એડવાઇસ એટલે કે તેમની સૂચનાને અનુસરણ કરતું નથી. He continued to cut the branch. હવે તે બ્રાન્ચને એટલે કે તે ડાળીને કાપવાનું ચાલુ રાખે છે. He fell down and broke his leg. તેણે કાપવાનું ચાલુ જ રાખ્યું અને તે પડી ગયો અને તેનો પગ ભાંગી ગયો. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીમાંથી આપણને એવી શીખ મળે છે કે જ્યારે આપણને કોઈ મોટા માણસો આપણને સારી સલાહ આપતું હોય તો આપણે તેમને અનુસરવી જોઈએ, નહીં કે આપણે તેમને હસી કાઢવા જોઈએ. જો આપણે તેમને હસી કાઢીશું તો આપણને જ તે નુકસાન થવાનો છે. અહીં પણ વિનુ પણ એવું જ કરે છે કે ઓલ્ડ મેન ઉપર હસે છે અને તેનું કાર્ય છે એ સદંતર ચાલુ રાખે છે અને તે આખરે પડી જાય છે અને તેનો પગ ભાંગી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીમાંથી આપણને એવી શીખ મળે છે કે જ્યારે કોઈ આપણને કાંઈ સલાહ આપતું હોય તો તેમના વિશે આપણે 1-2 વખત વિચારવું જોઈએ અને પછી જ આપણું કામ છે એને ચાલુ રાખવું જોઈએ, જેથી આપણે આપણા જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓનો સામનો ના કરવો જોઈએ. અને આપણા મોટા વ્યક્તિઓ જે છે એ આપણે હંમેશા આપણા સારું કરવા ઈચ્છતા હોય છે, તેથી આપણને હંમેશા તે સારી સલાહ આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ એક્ટિવિટી 2 ની સ્ટોરી વિનુની જે તમને સારી રીતે સમજાઈ ગઈ છે અને એનું મોરલ પણ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું ને? ચાલો, ખૂબ જ સરસ. Now start activity 3. Read following letter. અહીં એક પત્ર લેખન લખાવવામાં આવેલું છે જે પોતાની મિત્રોને લખે છે. તો આપણે તેના વિશે વાંચીએ અને સમજીએ. Tina lives in a town called Halol. It is surrounded by small villages and it is not far from Vadodara. Last month, Tina visited a village fair near Halol.
After a few days, she visited a trade fair in Vadodara. She wrote a letter to her friend Meena, who lives in Bhuj. ટીના હાલોલ ગામના શહેરમાં રહે છે. તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે. સરાઉન્ડિંગ મીન્સ આસપાસ, અને વિલેજ એટલે ગામડા. અને તે વડોદરાથી દૂર નથી. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી. ફેર મીન્સ મેળો. થોડા દિવસો પછી તેણે વડોદરાના એક ટ્રેડ મેળા એટલે કે વ્યાપાર મેળાની મુલાકાત લીધી અને તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. હવે આ પત્ર જેને લખવામાં આવ્યો છે તે જોઈએ આપણે. હાલોલ 25 July 2040. Dear Meena, thank you for your letter of 5th July. I was happy to read about your visit Dholavira. હવે કહે છે કે તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર વ્યક્ત કરે છે. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને ખૂબ જ આનંદ થયો. I visited 2 different fairs last month and I want to tell you about them. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માંગુ છું. હવે તે તેને પોતાના મેળાની મુલાકાત વિશેનું અનુભવ જણાવે છે. First, I visited a village fair between Halol and Pavagadh. પહેલા મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો. We went there in an auto rickshaw. There were 2 small temples. We reached there in evening. The open ground between the 2 temples was full of people. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. અમે ત્યાં સાંજે પહોંચ્યા અને 2 મંદિર વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું. ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ એટલે કે ભરચક હતું. નેક્સ્ટ, there were many shops, toy shops, sweet shops and colorful bazaar of household items. ત્યાં ઘણી બધી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર જોવા મળી. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યું હતું. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડવા લાગ્યા. We also saw merry-go-round and giant wheel. The merry-go-round was quite small, but the giant wheel was really huge. The place was full of noise. There are very many loudspeakers playing film songs. There were many children in the giant wheel. અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. ચકડોળ ખૂબ જ નાનું હતું પણ મોટું ચકડોળ ખરેખર મોટું હતું. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો અને ત્યાં ઘણા લાઉડસ્પીકર પણ
હતા અને ફિલ્મી ગીતો પણ વાગી રહ્યા હતા. આપણે પણ જ્યારે મેળાની મુલાકાત લઈએ તો આ બધું નજારો છે તે આપણે પણ જોતા હોઈએ છીએ. અને મોટા ચકડોળ પર ઘણા બાળકો પણ હતા. આપણે પણ ચકડોળને જોઈને તેમાં બેસવાનું મન તો થઈ જાય. તો અહીં પણ આવા ઘણી બધી જગ્યા અને જગ્યા પર ઘણા બધા માણસો અને માણસો હોય તો ત્યાં વધારે ગીચતાઓના કારણે ત્યાં વધારે વોઇસ પોલ્યુશન પણ આપણે જોવા મળતું હોય છે. આગળ જોઈએ તો were many children in the giant wheel. They were shouting in excitement. We saw a juggler too. He was playing with 5 balls and was keeping all of them in the air. It was wonderful. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા અને તે ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. આપણે પણ જ્યારે ચકડોળમાં બેસીએ છીએ ત્યારે આપણે પણ આવું જ કાંઈક કરતા હોઈએ છીએ. તમે લોકો કરો છો ને વિદ્યાર્થીઓ? સરસ. ત્યારબાદ તે એક જાદુગરને પણ જુએ છે. તે 5 દડાનો ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો અને આ ખેલ એ તો ખૂબ જ અદ્ભુત હતો. એટલા માટે આપણે પણ મેળામાં જઈએ ત્યારે આપણે પણ આવું બધું જોતા હોઈએ છીએ. તમે પણ જુઓ છો ને? ખૂબ જ સરસ. After some days, we visited a trade fair in વડોદરા. થોડા દિવસ પછી અમે વડોદરામાં ટ્રેડ મીન્સ વ્યાપાર મેળાની મુલાકાત લીધી. It was a school trip. એ અમારો શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા. We went by a bus. અને તે અમે બસમાં ગયા હતા. There was no entry fee. ત્યાં પ્રવેશની ફી ન હતી. The whole ground was full of large stalls. આખું એ મેદાન વિશાળ સ્ટોલથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music system. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવી કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. The girls on the counters were well dressed. They were answering the question of visitors with a smile. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી અને તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત આપી રહી હતી. તમે પણ આવા કેટલાય મેળામાં ગયા હશો, જેવી રીતે કે આપણા સ્કૂલમાં હોય તો ત્યાં પણ વિઝિટર આવે તો આપણે એમને આવી રીતે. There was another row of stalls for things like fridge and washing machines. ત્યાં સ્ટોલની એક બીજી હાર હતી જેમાં ફ્રીજ, વોશિંગ મશીન જેવી વસ્તુઓ પણ હતી. One salesman was demonstrating the use of mixture grinder. એક સેલ્સમેન મિક્સચર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે કોઈ સ્ટોલ્સમાં જઈએ તો આપણે તેને કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે પણ તેની પ્રોસેસ આખરી આપણને સમજાવતા હોય છે. તો આ ટ્રેડ મેળામાં પણ કંઈક આવું જ દેખાડવામાં આવી રહ્યું છે. આગળ જોઈએ. Two young women were asking him some question. 2 યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. આપણે પણ એવું કરતા હોઈએ ને કે જ્યારે પણ આપણે કંઈક મનમાં મૂંઝાય તો આપણે સામે પ્રશ્નોત્તરી કરતા હોઈએ છીએ. તો અહીં પણ આવી પ્રશ્નોત્તરી થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. We went round and saw everything. At the other end of the fair, there were some fast food stalls. અમે બધે જ ફર્યા અને દરેક વસ્તુ જોઈ. મેળાના બીજે છેડે કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ હતા અને મેન તો આપણે એટલા માટે જ મેળામાં જતા હોઈએ છીએ કારણ કે નવું નવું ખાવા મળે, નવી જગ્યા ફરવા મળે, નવા કપડાઓ જોવા મળે. તો અહીં પણ આવું જ હોય છે. My friend ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રએ પિઝા મંગાવ્યા. આપણે બહુ પિઝા ગમતા હશે નહીં? અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and served the food. અમે થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો.
There were a couple of sweet shops, but we did not buy any sweets. ત્યાં મીઠાઈની બે દુકાનો હતી પણ અમે મીઠાઈ ન ખરીદી. We come back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. Convey my regard to your parents. બારું, હવે હું અટકું છું. તારા માતા પિતાને મારા વંદન કહેજે ખરા દિલથી. હવે અહીંયા આપણે જોઈએ કે પત્ર લેખનના અંતમાં આપણે યોર્સ સિન્સિયરલી અથવા યોર્સ ફેથફુલી એવું લખતા હોઈએ છીએ અને અહીંયા ટીના પોતાની મિત્રને લખે છે તો અહીંયા ટીનાનું નામ અહીં લખીશું. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને પત્ર લેખન કઈ રીતે કરવાનું તે સમજાઈ ગયું હશે. અને અહીં ટીના પોતાની મિત્રને પોતાના મેળા વિશેના અનુભવનો શેર કરવા માંગે છે, માટે તે પોતાના અનુભવ બીજા સાથે વર્ણન કરે છે અને પોતાની બધા જ અનુભવ તે પોતાની મિત્રને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 3 સુધીનું યુનિટ 3માં આજનું આ તમારું લેશન અહીં સુધી રાખીએ છીએ. આગળ એક્ટિવિટી 4, 5 આપણે આગળના એપિસોડમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને એક્ટિવિટી 3 સુધીનું બધું સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.